ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર નામની અગત્યની રાશિ કે જેનો ઉપયોગ કહેવાય કે 12મા ધોરણના દરેક ચેપ્ટરમાં આવે છે. એક વિદ્યુત ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર, બસ આ બે ભાગમાં જ આખું ફિઝિક્સ વહેંચાયેલું છે 12થનું. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો કોઈ પણ વિદ્યુત ભાર છે, કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર કે જેની આસપાસ એવું ક્ષેત્ર પ્રવર્તે છે કે જેની અસર હેઠળ બીજા વિદ્યુત ભાર ઉપર આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે તેવા ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે આમ તો આ બહુ મોટી વ્યાખ્યા થઈ ગઈ આપણી, પણ સાદી અને સિમ્પલ કન્સેપ્ચ્યુઅલી આપણે સમજવું હોય મિત્રો, તો આપણે આ રીતે સમજી શકીએ. કોઈ એક વિદ્યુત ભાર છે મિત્રો, જેને હું કહી દઉં છું કેપિટલ ક્યુ. ઉગમ બિંદુ પર રહેલો વિદ્યુત ભાર છે, એક્સ અને વાય. હવે આ વિદ્યુત ભાર પોતાની આજુબાજુમાં એવું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પોતાની અસર આટલા વિસ્તાર પૂરતી મર્યાદિત હોય. ઓકે, કે જેની અસર હેઠળ સપોઝ કે કોઈ એક એવો વિદ્યુત ભાર આવે છે કે જેને આપણે ક્યુ કહી દઈએ. ક્યુને આપણે કહેશું મિત્રો પરીક્ષણ વિદ્યુત ભાર. કેવો વિદ્યુત ભાર કહેશું આપણે? પરીક્ષણ વિદ્યુત ભાર. ઓકે, કે જે પરીક્ષણ વિદ્યુત ભાર આ વિસ્તારની અંદર આવે ત્યારે આ બંને વચ્ચે કાંઈક બળ લાગે છે. તો એ જે બળ જેટલા વિસ્તાર પૂરતું મર્યાદિત હોય ને એને આપણે શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. જે ક્ષેત્રને આપણે વિદ્યુત ક્ષેત્ર કહેશું. તો વિદ્યુત ક્ષેત્ર માટેની બીજી વ્યાખ્યા આમ પણ દઈ શકીએ આપણે. બીજી વ્યાખ્યા હું અહીંયા લખું છું, ધ્યાન બધાનું. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉદ્ભવતા બળને એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉદ્ભવતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. સિમ્પલ વસ્તુ છે મિત્રો. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુ, આ એનું સૂત્ર છે. ઓકે, તો આની અંદર એફ બરાબર આપણે મૂકી દઈએ. એફ એટલે આપણે લખી શકીએ, એફ એટલે બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. તો એફ ઇઝ ઇક્વલ શું થશે મિત્રો? કે ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. તો મૂકી દો આની અંદર. તો E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર એના છેદમાં ક્યુ તો છે જ. બસ, તો આની અંદર આપણે ક્યુ ક્યુ થઈ ગયા કેન્સલ. તો E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે મિત્રો. અહીંયા સદિશ નિશાની કરું તો અહીંયા મારે આર કેપ મૂકવું પડે, કારણ કે કોઈ પણ રાશિને આપણે સદિશ સ્વરૂપે દેખાડવી હોય મિત્રો તો એને આપણે એકમ સદિશ વડે ગુણવો પડે. ઓકે, તો E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ શું થશે? આર કેપ. ઓકે, તો આ સૂત્રને બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર
નું સૂત્ર છે. હવે કેટલીક ખાટી મીઠી વાતો, ખાટી મીઠી એટલે ઇમ્પોર્ટન્ટ, હા, કેટલીક યાદ રહેશે, કેટલીક યાદ આપણને રહે નહીં. સૌથી મહત્વની વાતમાં આપણે પહેલું અહીંયા આ રીતે લખી શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. ઓકે, જેની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. હવે મિત્રો, હવે તમને આ બહુ જ મહત્વની વાત આપણે અત્યારે કરી છે. ધન વિદ્યુત, આમ એવું કહેવાય છે કે એની જે દિશા છે એ ધન વિદ્યુત ભારથી ઋણ, એટલે કે કોઈ ધન વિદ્યુત ભાર હોય મિત્રો, અને અહીંયા કોઈ ઋણ વિદ્યુત ભાર હોય, તો ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય અને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. શું કહેવાય મિત્રો? એને વિદ્યુત ક્ષેત્ર રેખા. વિદ્યુત ક્ષેત્રને શેની વડે દર્શાવીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખા વડે દર્શાવીએ છીએ. બરાબર કીધું. એનું પારિમાણિક સૂત્ર, અચ્છા, એકમની આપણે વાત કરી નાખીએ તો એકમ આ રીતે થશે મિત્રો. ન્યૂટન પર કુલમ. એકમ શું થશે? ન્યૂટન પર કુલમ, અધરવાઇઝ વોલ્ટ પર મીટર. ઓકે, એનું એકમ શું થશે? વોલ્ટ પર મીટર. ઓકે, ચલો, તો આટલી વસ્તુ મહત્વની થઈ. પારિમાણિક સૂત્ર છે મિત્રો જાતે, હા, આમ તો તમે પારિમાણિક સૂત્ર તમારે જાતે બનાવતા શીખી જાઓ, લખી શકીએ. ચલો, આપણે પારિમાણિક સૂત્ર લખી નાખીએ. તો ન્યૂટન બળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1L1T-2 અને કુલમ એટલે અહીંયા શું થશે? A1T1. તો હિસાબ કરો તો m1L1T-3A-1. તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું મિત્રો. ઓકે, ચલો આગળ જઈએ આપણે. ઓકે, દિશાની વાત થઈ ગઈ છે, એકમની વાત થઈ ગઈ, પારિમાણિક સૂત્રની વાત થઈ ગઈ, અને હવે આપણે વાત કરશું એના વિદ્યુત ક્ષેત્ર રેખાઓની. અચ્છા, થોડી બીજી વાત કરી દઉં મૌખિક રીતે. વિદ્યુત ક્ષેત્ર મિત્રો છે ને એ બળ ઉપર આધાર રાખે છે, પણ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આધાર રાખતું નથી. તમને એમ થશે સૂત્રમાં તો આવે છે પરીક્ષણ વિદ્યુત ભાર, પણ મિત્રો આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. એટલે કેટલું બળ લાગે છે એ આપણને વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે, આગળ આપણે જોશું. પણ ક્યુ વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર છે, એને આપણે આ વિદ્યુત ક્ષેત્ર કેમ ઉદ્ભવે છે એની માટે વાપરીએ છીએ. બાકી એનો કોઈ તથ્ય એટલે કે કોઈ એનો કન્સેપ્ટ છે નહીં, એટલે એની ઉપર આધાર રાખતો નથી મિત્રો. ઓકે, બીજી વાત આપણે કરીએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ ક્ષેત્ર રેખાઓ વડે દેખાડવામાં આવે છે. બીજી મહત્વની વાત આપણે આમ પણ લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઈ ચલે છે 1/r². ઓકે, ઈ ચલે છે શું છે મિત્રો? 1/r². પછી આગળ જોઈએ આપણે. ક્ષેત્ર રેખાઓ વડે દેખાડવામાં આવે છે મિત્રો. એટલે એની જે ક્ષેત્ર રેખાઓ છે, એટલે હું એમ કહું કે કોઈ બિંદુવત વિદ્યુતભાર આપેલો હોય તો એની ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. જેમ જેમ અંતર વધતું જશે તીવ્રતા ઘટતી જશે. બરાબર? એટલે આપણે કહી શકીએ કે બિંદુવત વિદ્યુતભાર છે, બિંદુવત વિદ્યુતભાર ક્ષેત્ર રેખા એ ત્રિજ્યાવર્તી હોય છે. કેવી હોય છે મિત્રો? ત્રિજ્યાવર્તી.
એટલે કે ત્રિજ્યાવર્તીનું મીનિંગ શું થાય? રેડિયલી હોય, એટલે દરેક દિશાઓમાં કોઈ બિંદુઓથી વિદ્યુતભાર હોય તો દરેક દિશાઓમાંની ક્ષેત્રરેખા વર્તુળાકાર, એટલે એક વર્તુળાકાર શેપ બનાવે છે. તમે જુઓ ને તો વર્તુળાકાર એટલે દરેક દિશામાં કેવી હોય છે? ત્રિજ્યાવર્તી હોય છે. માઇનસ માટે પણ આપણે લખી શકીએ મિત્રો. માઇનસ માટે જો તીર છે ને એ માઇનસ તરફ હોય અને પૂંછડી ક્યાં હોય છે? પ્લસ, એટલે અહીંયા પૂંછડી પ્લસ, તો અહીંયા આ રીતે હોય છે. આ રીતે હોય છે. તો આ ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ છે, બરાબર કે નહીં મિત્રો? ઓકે, તો આટલી વસ્તુ છે એ વિદ્યુત ક્ષેત્ર માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણી માટે આ બે સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એક આ સૂત્ર છે એ બધા યાદ રાખવાનું છે. સંપાતપણાના સિદ્ધાંત મુજબ પણ આપણે વિદ્યુત ક્ષેત્રને દર્શાવી શકીએ છીએ મિત્રો. તો હવે આપણે આગળ જોઈએ. સરસ મજાનો ટોપિક છે, ધ્યાનથી બધાએ કામ કરવાનું છે. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ છીએ. ઓકે મિત્રો, સંપાતપણાના સિદ્ધાંતની આપણે વાત કરવાની છે. ઓકે, સંપાતપણાનો સિદ્ધાંત છે. અચ્છા, જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ આપણે કામ કર્યું હતું, વિદ્યુત બળ માટે, બહુ સિમ્પલ છે. સપોઝ કે આપણને જુદા જુદા વિદ્યુતભાર આપેલા છે. કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ કામ કરીએ. ઓકે, અહીંયા વિદ્યુતભાર Q છે, Q1, અહીંયા વિદ્યુતભાર Q2 અને એવા n વિદ્યુતભાર આપેલા છે. દરેકના સ્થાન સદિશની આપણે વાત કરીએ. ઓકે, તો P બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણ આની ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડે છે, આપણ આની ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડે છે અને આપણ આની ઉપર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર કે નહીં? તો અહીંયા મારે જે સૂત્ર લખવું છે એ સંપાતપણાના સિદ્ધાંત મુજબ P બિંદુ ઉપર ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર એ પહેલા બીજા અને n-માં વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના બેઝિક સરવાળા એટલે કે સદિશ સરવાળા જેટલું હોય છે. આને શું કહેવામાં આવે છે? સંપાતપણાનો સિદ્ધાંત. તો અહીંયા મારે લખવું હોય તો આમ લખી શકું કે Q, અચ્છા, આનો જે સ્થાન સદિશ છે R1 કહી દઉં, આના સ્થાન સદિશને R2 કહી દઉં, આના સ્થાન સદિશને Rn કહી દઈશ. સદિશ સ્વરૂપે દેખાડવું છે એટલે અહીંયા ધ્યાનથી કામ કરશું. R12 R1 કેપ પ્લસ KQ1 KQ2 અપોન R2 સ્ક્વેર R2 કેપ પ્લસ અપ ટુ કરી નાખીએ આપણે KQN અપોન Rn કેપ, બરાબર કે નહીં? તો આ થઈ ગયો સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે, હવે આપણને આગળ ક્ષેત્ર રેખાઓની સમજૂતી તો આપણે જોઈ ગયા છે, બરાબર કે નહીં મિત્રો? એનો ભૌમિતિક અર્થ પણ આપણે જોઈ ગયા છે. તો એની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, ઓકે મિત્રો, પહેલી જે લાક્ષણિકતા છે એ આપણને કંઈક આ રીતે આપી છે, જોઈએ આપણે. ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ કરીને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે. એટલે હું બોલું છું અને સાથે સાથે કન્સેપ્ટ સમજાવતો છું. ધનમાંથી નીકળીને ક્યાં?
ઋણમાં દાખલ થાય છે. એટલે આ જે ક્ષેત્ર રેખાની પૂંછડી છે એ ધન તરફ અને એનો હેડ છે એને ઋણ તરફ, બરાબર કે નહીં? તમે આમ દર્શાવી શકો નહીં, આ રોંગ છે. એટલે હંમેશા ધનમાંથી નીકળીને ક્યાં છે? ઋણમાં દાખલ થાય છે. ચલો પછી એવું કહે છે કે જો એક જ વિદ્યુતભાર હોય તો અનંત આરંભ કરે છે અને અંત પામે છે, પણ બંધ ગાળો રચતી નથી. એટલે એક જ વિદ્યુતભાર હોય મિત્રો તો અહીંથી શરૂ કરીને અનંત વિસ્તાર સુધી હોય, એવું નહીં કે અહીંથી શરૂ કરીને પાછી અંદર આવી જાય. બંધ ગાળો ક્યારે પણ રચશે નહીં. જો કોઈ એકલો વિદ્યુતભાર હોય, ધન હોય કે ઋણ હોય, કોઈ એકલો વિદ્યુતભાર હોય તો બંધ ગાળો રચશે નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. આ બીજી લાક્ષણિકતા છે, બરાબર. પછી એના પછીની લાક્ષણિકતા આ રીતે છે કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એટલે કે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને ન છેદે. જો એકબીજાને છેદે મિત્રો તો એ છેદન બિંદુ આગળ, અચ્છા, ક્ષેત્રરેખાની જે મારે દિશા દર્શાવી છે, કોઈ વક્રાકાર ક્ષેત્રરેખા હોય તો એ સ્પર્શકની દિશા એ મને શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા. તો કોઈ એક જ બિંદુ, એટલે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા થઈ, એક આ તરફની એક આ તરફની, તો આ સાચું નથી, અમાન્ય ગણાય. ક્યારે? એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા હશે નહીં. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. ઓકે, વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગરની સતત વક્રો લઈ શકાય છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ બે વિદ્યુતભાર હોય એટલે એની વચ્ચે સતત તૂટ્યા વગરના વક્રો હોય છે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાને આમ ન દર્શાવી શકીએ. ઓકે, તૂટક રેખા વડે દર્શાવવાની નથી, પરંતુ એને સળંગ રેખા વડે દર્શાવવાની છે, બરાબર કે નહીં? પછી એના પછીની લાક્ષણિકતા પણ બહુ મહત્વની છે. મહત્વની એટલે કે સમજવા જેવી છે. જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એવું સૂચવે છે. શું સૂચવે છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું સૂચવે છે? પ્રબળ. અને ક્ષેત્ર રેખાઓ છૂટી હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું સૂચવે છે? નિર્બળ, બરાબર કે નહીં? એટલે ગીચ હોય એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રબળ કહેવાય, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કહેવાય. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? નિર્બળ, એટલે કે વીક કહેવાશે. ઓકે, પછી જો ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર હોય તો આ ક્ષેત્રને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહે છે. કેવું વિદ્યુત ક્ષેત્ર કહે છે મિત્રો? નિયમિત વિદ્યુત ક્ષેત્ર, બરાબર કે નહીં? અને જો આ રીતે હોય તો આ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. કેવું કહેવાય? નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે શું મિત્રો? તો દરેક બિંદુએ જોવા જાઓ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? સમાન હશે. અને અહીંયા તમે જોવા જાઓ ને તો અહીંયા તીવ્રતા નિર્બળ હોય અને અહીંયા તીવ્રતા શું હશે? પ્રબળ હશે. ઓકે, અહીંયા તીવ્રતા કેવી હશે? નિર્બળ. અહીંયા તીવ્રતા કેવી હોય છે મિત્રો? પ્રબળ હોય છે. એટલે એને વિદ્યુત ક્ષેત્રને કેવું કીધું છે? અનિયમિત. ઓકે, હવે કેટલીક ક્ષેત્ર રેખાઓ છે મિત્રો, જો આપણે અહીંયા દોરીને તમને આમ ખ્યાલ આવશે કે કઈ રીતે ક્ષેત્ર રેખાઓ હોય છે. જો પહેલું હું અહીંયા એક પ્લસ લઉં છું અને એક શું લઉં છું? માઇનસ. જો હવે સરસ મજાનું અહીંયા આપણને ચિત્રાંકિત કરેલું છે. તો ધનમાંથી નીકળીને વક્રાકાર હોઈ શકે. યસ, ધનમાંથી નીકળીને ઋણમાં. તો આ રીતે હોય છે.
તો ધન અને ઋણ વિદ્યુતભાર હોય ત્યારે એક ક્ષેત્રરેખાઓ આ રીતે હોય છે, બરાબર. એટલે ઋણમાં અંદરની તરફ અને આ બહારની તરફ. ઓકે. પણ મિત્રો જો ધ્યાન રાખજો, બંધ ગાળો નથી રચી, એટલે અહીંથી શરૂ કરે અહીંથી પાછી આવે એવું થતું નથી મિત્રો. હા, પછી આપણને આ રીતે આપ્યું છે. બીજું હું આ રીતે દોરું છું. 2 પ્લસ હોય કે 2 માઇનસ હોય, ઓકે, તો ક્ષેત્રરેખા કઈ રીતે હોય? આ રીતે હશે મિત્રો. અહીંયા પણ આ રીતે થશે, કારણ કે જો બંને એકબીજાને છેદે નહીં હોય, ધ્યાન રાખવાનું, બંને એકબીજાને છેદશે નહીં. ઓકે, તો આ બંને પ્લસ છે. માઇનસમાં એક્ઝેક્ટલી આ રીતે પણ તીર અંદરની બાજુએ મિત્રો. ઓકે, તો આ એની ક્ષેત્ર રેખાઓની વાત થઈ ગઈ. હવે આપણને ત્રીજી વસ્તુ આપણે અહીંયા આ રીતે લખી શકીએ. એક પ્લસ માઇનસ છે, 2 પ્લસ 2 માઇનસ માટે આપણે વાત કરી નાખી. ત્યાર પછી કોઈ ઘનગોળો હોય તો મિત્રો આ ઘનગોળાની ક્ષેત્રરેખા આ રીતે હશે. ઓકે, થોડી આ રીતે વાંકી વળેલી હોય છે, બરાબર કે નહીં? હે, તો આ ઘનગોળા માટે છે. ઓકે મિત્રો, તો મિત્રો આ સરસ મજાની વાત આપણે આજે વિદ્યુત ક્ષેત્ર માટે કરી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. સૂત્ર શું છે? E = F/Q. E = KQ/R². હવે મિત્રો બહુ જ મહત્વની વાત કે જ્યારે બે વિદ્યુતભાર આપેલા હોય તો કયા વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં લખવો, તો બધાને આ કન્ફ્યુઝન હોય છે સર બે વિદ્યુતભારમાંથી કઈ. તો મિત્રો જે વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે એ વિદ્યુતભારને આપણે વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં લખવાનો છે. જેમ કે હું તમને અહીંયા સમજાવું તો આપણને કોઈ વિદ્યુતભાર આ રીતે આપ્યો છે, સપોઝ કે Q1 છે અને Q2 છે, અને એવું કહે છે કે Q1 Q2 ઉપર આ રીતે બળ લગાડે છે. તો મિત્રો E = KQ1/R² લખવામાં આવે છે. બંને વચ્ચેનું અંતર શું છે? R. એટલે બહુ જ મહત્વની વાત આપણે કરી છે કે જ્યારે બે વિદ્યુતભાર આપેલા હોય તો જે વિદ્યુતભાર પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય અથવા તો બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડતો હોય ત્યારે આપણે એ વિદ્યુતભારને ધ્યાનમાં રાખવો પડે છે ને એને વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં લખવાનું. પછી બીજી મહત્વની વાત, E = F/Q છે, તો F = QE. મિત્રો આ વિદ્યુતીય બળનું સૂત્ર થઈ ગયું છે, પણ જ્યારે કોઈ વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે, ત્યારે તેની ઉપર લાગતું બળ એનું સૂત્ર છે. વિદ્યુતીય બળ છે પણ જ્યારે કોઈ વિદ્યુતભાર છે, પરીક્ષણ વિદ્યુતભાર હો, પરીક્ષણ, એ વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવશે મિત્રો, ત્યારે એની ઉપર લાગતા બળનું સૂત્ર F = શું છે મિત્રો? QE જેટલું છે. ઓકે, ચલો મિત્રો, તો આ વિદ્યુત ક્ષેત્રનું સરસ મજાનું અને સુંદર ટોપિકનું આપણે અહીંયા ચર્ચા કરી છે. બહુ જ મહત્વની વાત કરી છે, એને વ્યવસ્થિત અભ્યાસ કરશો અને વ્યવસ્થિત જો ધ્યાન રાખજો મિત્રો. એક વસ્તુ આ તેની પરિસ્થિતિ તમને બધાને ખબર છે, જેટલું રિવિઝન કરશો, જેટલું સમય ફિઝિક્સને વધારે આપશો ને એટલું ફિઝિક્સ તમારું સુધરશે. તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળશું એક નવા ઉત્સાહ સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટાટા, થેન્ક યુ વેરી મચ. ફરીવાર મળ્યા.